તો નમસ્કાર મિત્રો, તો આજે આપણે વાત કરીએ કે આપણે ખેડૂત પ્રગતિશીલ ખેડૂત છે તેની આજે મુલાકાત કરવા માટે આવેલા છે. તો આજે આપણે રિવ્યૂ જાણવાના છે કે અમને ગવાર સિંગ કરી છે અને ગવાર સિંગમાં આપણી ઓર્ગોનિક દવા વાપરી છે અમને. તો ઓર્ગોનિક દવા વાપરી છે ને એનું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એ ખેડૂત છે તે એમના મુખેથી જ સાંભળીશું અને એમના મુખેથી જ એમને રિઝલ્ટ પણ બતાવશે અને જે એમને ફાયદા થયા છે, કઈ કઈ દવા વાપરી છે એ બધું જ પૂછીશું. તો શું નામ કાકા તમારું? મારું નામ અરવિંદભાઈ છત્રસિંહ. અરવિંદભાઈ છત્રસિંહ, દાજીપુરા. અને તાલુકો કયો લાગે? તાલુકો પાદરા અને જિલ્લો વડોદરા. તો અરવિંદભાઈ, તમે જે ગવાર સિંગ કરી છે, તો ગવાર સિંગ ની અંદર તમે જે દવાઓનો છંટકાવ કર્યો છે તો કઈ દવાનો સારું તમને રિઝલ્ટ મળ્યું છે? મેં પહેલા ફતેપુરાથી મહેશ કંઠી લાવ્યો તો કાળી અને લીલી દવા મને મળી. ઓકે, એ જ મેં વાપરી છે, બીજી કોઈ દવાનો યુઝ કર્યો નહીં. ઓકે, એમને ક્રોપ પરિવર્તન અને બ્લૂમ ફાસ્ટ છે, જય પરિવર્તન ઇન્ડિયાની દવા આવે છે, જે 2 બોટલો હશે. તે કાકાને નામ નહીં આવડતું પણ એમને ખબર છે. તો એમને જે રિઝલ્ટ મળ્યું છે, કાકા તમે રિઝલ્ટ બતાવજો. તમારા ખેતરની અંદર જે રિઝલ્ટ બતાવ્યું. 3 દિવસે આની અંદર 45 કિલો ગવાર વેનું છું અને બજાર 1000 રૂપિયા છે. આપણો ભાવ 1500 રૂપિયા ભરાય છે. બરાબર છે. તો મિત્રો, માર્કેટની અંદર 1000 રૂપિયા ભાવ છે અને આ જ ગવાર સિંગનો ભાવ તો એમને 1500 થી 1600 રૂપિયા સુધીનો આવતો હશે. આવે કે નહીં આવે? અને આ વસ્તુ ક્વોલિટી કેવી રહેશે? જોરદાર, જબરદસ્ત. તો માર્કેટમાં તમે મૂકો છો તો કઈ રીતના માર્કેટમાં મૂકું એટલે 10 વેપારી ઉતરી પડે માલ લેવા હતું. 10 વેપારી ઉતરી પડે. ઓકે, તો મિત્રો આવો તમને રિઝલ્ટ બતાવો કાકા તમે. આ મારું રિઝલ્ટ જો મિત્ર, રિઝલ્ટ એકદમ લીલી છંભ જેવી તમે જોઈ શકો છો ગવાર સિંગ. જુઓ, બતાવજો. એક છોડવા પર નહીં, બધા છોડવા પર બતાવજો. જો મિત્રો, હા, કાલે જ વારી વેનાઈ હતી કાલે. ઓકે, જો આ રિઝલ્ટ હજુ શરૂઆત જ છે. ઓકે, તો તમે આ વેની અત્યાર સુધીની કેટલી વેની તમે? મેં 4 કે 5 જ વેની છે. 4 થી 5 જ વેની. અને એની અંદર તમે કેમિકલ વાળી કઈ દવા મારી હોય? કોઈ દવા નહીં, કેમિકલ વગર કોઈ નહીં. આ લીલી અને કાળી 2 જ વાપરી. ખાલી મિત્રો એમને ક્રોપ પરિવર્તન અને બ્લૂમ ફાસ્ટ 2 જ બોટલો વાપરી અને 100% ઓર્ગોનિક જ ખાલી દવાઓ વાપરી છે, બીજી કઈ વાપરી નથી? બિલકુલ નહીં. 100%. ઓકે, વિડીયો ચાલુ છે. હા, 100%. હા, ઓકે. તો મિત્રો, આ દવાનું તમે સજેસ્ટ બીજાને કરો છો? હા, હું બીજાને કહું છું ને કે આ દવા મારો તો તમારે ખેતી ના પડે. હું બીજા બધાને કહું છું. બરોબર છે. તારે બીજા બધાને જે આવી તમે જે કરેલી છે તો એમને પણ શું છે? એમાં મારો ભાઈ એકલો લાવે છે, એને ભીંડા છે. બરાબર છે. મહેશ પરીને લાવે છે ને, એને ભીંડા કર્યા છે. ઓકે. તો મિત્રો, તમે પણ જો ગવાર સિંગની ખેતી કરતા હોય અને ગવાર સિંગની મિત્રો તમારે કઈ પ્રશ્ન હોય, ઊભા છોડ સુકાઈ જતા હોય, છોડવાનો વિકાસ જ ના થતો હોય, ફૂલ ના આવતા હોય, ફૂલ ગરી જતા હોય અને તમારે કઈ બી ફાલન આવતો જ ના હોય અને કોકડવાત ઘણું બધું લાગી ગયું હોય, તો આવા કઈ પ્રશ્ન હોય તો આપણો જરૂરથી સંપર્ક કરજો અને આપણે કાકાનો પણ કોન્ટેક્ટ નંબર પૂછીશું. કાકા, તમારો નંબર મળ્યો હોય તો બોલો. 9724 તો 7701. તો આનું 7723. આ કાકાનો નંબર 01. ઓકે, આ કાકાનો નંબર છે. તો તમારે પણ જો વિઝિટ કરવી હોય ખેતરની અને કાકાનો રૂબરૂ મુલાકાત કરીને તમારે જોવું હોય રિઝલ્ટ, તો તમે પણ અહીં આગળ આવીને તમે પણ જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ઓકે.